અમરેલીમાં ફુલઝર ગામની ઘટનાના પડઘા હવે સુરતમાં પડ્યા છે। સુરતમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી। પાટીદાર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો અહીંયા હાજર રહ્યા હતા, જ્યાં વિજય માંગુકિયા, અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો જોડાયા। ફુલઝર ગામે પાટીદારો પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો। ફુલઝર ગામે બે જ્ઞાતિના યુવાનો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। તીક્ષ્ણ હથિયાર સાથે પાટીદાર યુવાનો પર હુમલાનો આક્ષેપ છે। હુમલામાં 7 પાટીદાર યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘટનામાં પાટીદાર યુવાનો પર ખોટી રીતે કેસ કરાયાનો આક્ષેપ છે। પાટીદાર સમાજના લોકોએ ન્યાયની માંગ સાથે એકઠા થયા હતા। પાટીદારો ન્યાય માટે આંદોલન રૂપે રેલી કાઢી ફુલઝર ગામે જશે તેવું કહેવાયું। સીસીટીવીના પુરાવા હોવા છતાં પોલીસ ખોટી ફરિયાદ નોંધી રહી છે તેવો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો। તો આ પાટીદાર સમાજની બેઠકમાં અલ્પેશભાઈ કથિરિયાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે આપણે ફરિયાદી બનીએ તેના કરતા આરોપી બનવું પડે તેવી અપીલ અલ્પેશભાઈએ કરી હતી। તેમણે કહ્યું કે 5000 લોકો ફુલઝર જાય તોય ફુલઝર સુખી ન થાય। લુખ્ખો કાલ સવારે પણ લુખ્ખો જ હોય, તેની સામે લુખ્ખો જ પેદા કરવો પડે તેવું કહ્યું તેમણે કહ્યું કે 15 વર્ષ પહેલા દરેકના ડેલામાં લુખ્ખા સચવાતા એટલે પટેલો સુખી હતા। આજે કોઈને એમ કહીએ કે વોન્ટેડ છે રોકાવા દો તો મજાલ નથી કે કોઈ રોકાવા દે। એકતા આ રીતે ન થાય, એકતામાં સહકાર આપવો પડે એવું અલ્પેશભાઈએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું મદદગારીમાં નામ આવે તો જેલમાં ભેગી થાળી પણ ખાવી પડે તેવું નિવેદન પણ અલ્પેશભાઈ કથિરિયાએ આપ્યું હતું। આપણે ફરિયાદી બનીએ એની કરતા હવે આરોપી બનવું પડે, બાકી આ વાત નહીં પતે। તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી 5000 લોકો ફુલઝરમાં જઈને ફુલઝર સુખી થાય, એમ ફુલઝર સુખી ન થાય। લુખ્ખો કાલ સવારે લુખ્ખો જ હોય, એની સામે લુખ્ખો પેદા કરવો પડે ને કરવો પડે। સૌજીભાઈ હોય, વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, વિનુભાઈ સિંગાળા હોય કે આવા અસંખ્ય નામો લઈ લ્યો। આજે 15 વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં એ દરેકના ડેલામાં 20 લુખ્ખા હાચવતા ને એટલે પટેલો સુખી હતા। અને આજે કોઈ ક્રાઇમ કર્યો હોય ગામના કાકાને ઘરે એમ કહે કે વોન્ટેડ છે 10 દી રોકાવો, એ કઈની મજાલ નથી 10 દી વોન્ટેડ ને રોકાય કે। એકતા એમ ન થાય, એકતામાં સહકાર આપવો પડે, પૈસા ભાંગવા પડે અને મદદગારીમાં નામ આવે ને તો ભેગું જેલમાં થાળી ખાવી પડે। તો આ અંગે જાણકારી મેળવીશું। અમારી સાથે અમારા સંવાદદાતા રાકેશ સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, હવે અમરેલીનો ફુલઝરનો જે આખો મામલો છે એના પડઘા સુરતમાં પણ સંભળાયા છે, પરંતુ જ્યાં અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું છે, એમણે કહ્યું છે કે આપણે ફરિયાદી નહીં પરંતુ આરોપી બનવું પડશે, તો સીધી રીતે કાયદો હાથમાં લેવાની વાત કરી રહ્યા છે। બિલકુલ, અલ્પેશ કથિરિયાએ સુરતના વરછા ખાતે યોજાયેલી જે પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠકની અંદર આ વિવાદિતપૂર્ણ નિવેદન છે તે આપ્યું છે। અલ્પેશ કથિરિયાએ પોતાના સંબોધનની અંદર બે અલગ અલગ વાતો કહી છે, જેમાં સૌપ્રથમ અમરેલી જિલ્લાના જે ફુલઝર ગામે જે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી તે ઘટનાને લઈ સંબોધન કર્યું હતું। તેમાં સૌપ્રથમ તેમણે જણાવ્યું હતું કે આપણે બે મોરચે હાલ પાછળ છે, જેમાં ખાસ કરીને સત્તા અને સિસ્ટમ, જો સત્તા અને સિસ્ટમ બંનેમાં આપણે આગળ આવવું પડશે તેવી હાકલ છે તે સમાજના યુવાઓ અને વડીલો અને અન્ય લોકોને કરી છે। તેઓ સૌપ્રથમ જણાવ્યું છે કે સત્તામાં માત્ર જો આપણે આવીશું તો સિસ્ટમમાં છે તે સુધાર નહીં આવે, અને સિસ્ટમમાં જો આપણે માત્ર આવીએ તો જે સત્તામાં સુધાર નહીં આવે, એટલે બંને મોરચે આપણે આગળ આવવું પડશે। આ સાથે તેઓએ જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને લઈને પણ જે સંકેત આપ્યા છે ને તેઓએ જણાવ્યું છે કે રાકેશ, આપ અમારી સાથે જોડાયેલ રહો। અમારી સાથે અલ્પેશભાઈ કથિરિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। અલ્પેશભાઈ, તમે જે નિવેદન આપ્યું, તમારી લાગણી બરાબર છે, પરંતુ આ રીતના નિવેદન શું જાહેરમાં આપવા યોગ્ય છે કે ભાઈ આરોપી આપણે બનવું પડશે બધાએ, ફરિયાદી નહીં? એટલે તમે તો એવું કહી રહ્યા છો કે લોકોએ કાયદો હાથમાં લેવાનો। એવા બનતા હોય છે કે કોઈ લુખ્ખાને સામે તત્વો હોય તો એને એના જ રૂપથી જવાબ આપવો પડે। દર વખતે કોઈ વ્યક્તિને મારે, એને હેરાન કરે, પ્રતિપાદિત કરે તો પછી વ્યક્તિની પણ સહન કરવાની કોઈ ક્ષમતાની લિમિટ હોય છે। અને તમે ચૂંટણીમાં હારી જાવ છો ને એનો ફાર લેવા માટે સમગ્ર લોકોને મજા આવે મારો છો, 50-70 ના ટોળા ઉપર તમે કાર ચડાવી દો છો, તો આ પ્રકારનું એક વાહિયાત કર્યું, હિંસા ભર્યું અને હેવાનિયત ભર્યું કૃત્યને જો સાંસી લેવામાં પાટીદાર સમાજ માનતો હોય તો હું નથી માનતું કે હવે સાંસી લેવું જોઈએ, કે કોઈ વસ્તુની લિમિટ હોય છે।
દર વખતે સમાજના લોકોને, યુવાનને, વડીલોને ભોગ બનતા જોઈ અને હવે અમને થાય છે કે હવે આ વસ્તુ બંધ થવી જોઈએ. એ ચાહે ગુજરાતના કોઈ પણ ગામડામાં હોય, કોઈ પણ સમાજની સાથે હોય, આવી ઘટનાઓ ક્યારેય ન ઘટવી. પણ આ તો તમે પાટીદાર આગેવાન તો છો, પરંતુ ભાજપ સાથે પણ સંકળાયેલા છો ને તમે જે રીતે જો મુદ્દો ઉઠાવી રહ્યા છો કે લોકોએ કાયદો હાથમાં લેવો પડશે, તો આ તો સરકારની નાલેશી થશે કે ભાઈ સરકાર કાયદો વ્યવસ્થા નથી જાળવી શકતી, એના કારણે પછી તમારે જ આગેવાનો કહેવું પડે છે કે ભાઈ કાયદો હાથમાં લો, પોતે આરોપી બનો. બધી જ વસ્તુમાં સરકાર પાસે માહિતી પહોંચે એનો સમય અલગ હોતો હોય છે. કોઈ ઘટના ઘટે છે એ પછી લોકોને માહિતી મળે છે, સરકારને મળે છે, પોલીસને મળે છે, તંત્રને મળે છે, મીડિયાને, બધાને માહિતી પછી મળે છે. પણ જયારે ઘટના ઘટી જાય છે એનું શું? આના માટે શું કરવાનું? દર વખતે સમાજ જ ભોગ બનતો રહે છે. તો એ લુખ્ખા તત્વો જો કાબુમાં રહેતા નથી તો એની જવાબદારી તો પોલીસની છે, ગૃહ વિભાગની છે, એ તો આપ સ્વીકારો છો. તો એમાં એ ક્યાંક ચૂક રહી જાય છે એ તો સ્વીકારો છો, એનો મતલબ એવું થયો હતો. તંત્રનું કામ તંત્ર કરે, સરકારનું કામ સરકાર કરે. સામાજિક વ્યક્તિ તરીકે હું સ્પષ્ટપણે માનું છું કે જેવા સાથે તેવા જીવ બનવું પડે ને બનવું પડે. એમાં હું સ્પષ્ટપણે માનું છું. આપણે ગુજરાત છીએ અને આપણે હિંસામાં ક્યારે માનતા નથી, પણ તમે કહી રહ્યા છો કે ભાઈ વોન્ટેડ ને પણ તમારે ઘરે રાખવા હોય તો તમે રાખો, આવી અપીલ તમે કરી રહ્યા છો. તમે આ ખોટો મેસેજ યુવાનોને આપી રહ્યા છો, આપને નથી લાગતું? નહીં, કોઈ ખોટો મેસેજ. મેં કીધું ને, જેવા સાથે તેવા બનવું જ પડે. શ્રી કૃષ્ણ એ સંદેશો આપ્યો છે. તો પછી તમને આ કાયદો વ્યવસ્થામાં, પોલીસની કામગીરીમાં, તંત્રમાં તમને વિશ્વાસ નથી આ સિસ્ટમમાં? એવું શ્રી કૃષ્ણથી મોટા તો તમે નથી ને હું નથી. કોઈ નથી. એને અણવામાં કોઈ વાંધો નથી. કોઈ આવા તત્વો હોય તો એને શા માટે છાવરે? પણ આપણું સાહેબ, આપણો દેશ બંધારણથી ચાલે છે, કાયદાથી ચાલે છે, ન્યાયતંત્રથી ચાલે છે. જો બધા આવી રીતે હથિયાર હાથમાં લઈને ફરતા થઈ જશે તો પછી જંગલરાજ થઈ જશે ને. કોઈ જંગલ રાજની પ્રવૃત્તિ નથી. મારો ઉદ્દેશ એ છે જેવા સાથે તેવાની વાત છે. દરેક લોકોની સાથેની વાત નથી. કોઈને તમે એકવાર છાવરો છો, માફી આપો છો, બીજી વાર છાવરો છો, માફી આપો છો, પછી એનો અંત જ હોઈ શકે. એમ કે દરેક લુખાને છાવરવા માટે તંત્ર પણ જવાબદાર નથી, સરકાર પણ જવાબદાર નથી અને સમાજ પણ જવાબદાર નથી. જેવા સાથે તેવાની પ્રવૃત્તિ થવી જ જોઈએ. અચ્છા, તમે કહ્યું કે પહેલા તમે વિનુભાઈ શિંગાળાની વાત કરી, વિઠ્ઠલભાઈની વાત કરી, આ બધા કેટલાક લુખ્ખાઓને સાચવતા હતા એટલે પટેલ સમાજ સુખી થયો. એ શું ખરેખર એવું હતું? એના કારણે પટેલ સમાજ સુખી થયો? પટેલ સમાજને સુખીની મેં એ મર્મમાં વાત કરી છે કે જેણે સમાજ રક્ષણ માટે પોતાના ઉપર કેસો જીયા હોય, પોતે બીડું ઝડપવું હોય અને જ્યારે કાયદાકીય કે કોઈ પણ પ્રકાર સમાજના અમને સહકાર આપતા હતા. અને એ તો હજી હું કહું છું કે આજના આગેવાનોએ પણ સમાજ રક્ષણ માટે કોઈ પણ સમાજનો વ્યક્તિ આગળ આવે તો એની જવાબદારી પૂર્વક એનું રક્ષણ કરવું એ સમાજના આગેવાનોની પવિત્ર અને નૈતિક ફરજ છે અને એ બજાવવી જોઈએ. ઠીક છે, તો તમે એ સમાજની ફરજની વાત કરો છો, પોલીસની ફરજની પણ વાત કરો. એ પણ તમારે કરવી પડશે. તમને લાગે છે કે સમાજ સાથે અન્યાય થયો છે, યુવાનોને ખોટી કલમ લગાવવામાં આવી, તો પછી એ પોલીસ પર પણ તમે કેમ નથી સવાલ ઉઠાવતા? કારણ કે તમે પછી સત્તા પક્ષ સાથે સંકળાયેલા છો એટલા માટે. પોલીસ પર પણ સવાલ ઉઠાવ્યા છે કે જે વ્યક્તિ સુરતમાં છે એનું ઓપરેશન ચાલુ છે, એ વ્યક્તિના નામે થાય છે. મારો તમને પણ સવાલ છે કે તમે કઈ કાર્યવાહીઓ કરો છો? સુરતમાં હાજર છે અને સૌરાષ્ટ્રમાં તમે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરો છો. જે વ્યક્તિ લગ્ન પ્રસંગમાં હાજર છે એવા વ્યક્તિ વિરુદ્ધ તમે એફઆઈઆર દાખલ કરો છો. તંત્ર સમક્ષ પણ અમે માંગ કરી છે કે આવા જ ખોટા નામ દાખલ કરે છે. બિલકુલ. શું હવે તમે અમરેલી ફુલઝર ગામમાં જવાનો છો? ત્યાં કોઈ રેલીનું કોઈ આયોજન છે આપનું? અલ્પેશભાઈ, ફુલઝર સમાજના લોકો છે અને લડાઈમાં સમાજ વચ્ચેમાં. જી જી બિલકુલ. આભાર અલ્પેશભાઈ આપનો અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અલ્પેશભાઈ કહી રહ્યા છે કે ભાઈ જો જેવા સાથે તેવા અમારે રહેવું પડશે અને સાથે સાથે એમણે ત્યાંની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. જી રાકેશ, આપને શું લાગી રહ્યું છે કે આ મુદ્દો હવે શું વધારે વેગવંતો થશે? કારણ કે જે રીતે આપણે જોયું હતું કે અહીંયાથી બધા ગોંડલ પણ પહોંચ્યા હતા, પછી ત્યાં બધી પથ્થરમારો, બધી જોરદાર ત્યાં એક પ્રકારનું જે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. હવે ફુલઝર જ્યારે આ લોકો કદાચ જાય તો ત્યાં પણ આવી પરિસ્થિતિ સર્જાઈ શકે?
અચ્છા, એમની સાથે પણ સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ આ તમામ વિગતમાં હવે ગુજરાત ફર્સ્ટની તો અપીલ એ જ છે કે કોઈએ પણ કાયદો હાથમાં ન લેવો જોઈએ. ભલે તમારી અંદર રોષ હોય, લાગણી હોય, પરંતુ આપણે બંધારણથી ચાલીએ છીએ, આ કાયદાથી ચાલે છે આખો દેશ, એનું સન્માન કરવું સૌએ જરૂરી છે. જો તમને કોઈ ફરિયાદ છે તો તમે કોર્ટમાં જઈ શકો છો, પોલીસ પાસે જઈ શકો છો, પરંતુ ક્યારે પણ કાયદો હાથમાં લેવાની અપીલ ન કરવી જોઈએ.